આજે તો સવારના ઘરેથી પક્ષી માટે ચણ લઈને નીકળી ગયા અને પક્ષીઓને નાખી દીધા ચણ. આજે તો સવારના વરસાદે બોલાવી દીધી નાની આમથી બાકા જગી. જો મિત્રો એકદમ મસ્ત ચોટ આવી ગઈ. જુઓ તો આવી ગયા છીએ ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં. જુઓ અને અહીં કણે ગામની નવરી બજાર બધી આવી ગઈ હવે. અને હવે બાકા જગી બોલાવવાની કાંઈ કામ નથી અત્યારે. જો ફરી બા કેપ્ટનમાં પહોંચી ગયા પીજે. એનું શું કારણ એ ખબર નથી પડતી. કેપ્ટનમાં પીચ જ જતા રહે. બોલો આ બધા અહીંયા ઘેરો કરીને બેઠા હે. જુઓ તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી હેર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો પડી ગઈ એકદમ મસ્ત મજાની સુંદર મજાની સવાર. અને આપણી તે અહીં ઘરે રીધી આગળ રીધી આગળ તો સવાર નાઈને એકદમ થઈ ગયા ફ્રેશ અને બની ગયા એકદમ ઘોઘરા જેવા. તો મિત્રો તમારાથી એક આપણે સવાલ હતો કે આટલા દિવસથી અમે નથી કીધું. આજ હું તમને એક સવાલ પૂછું કે તમે અમારો વિડીયો ક્યાંથી જુઓ, તમારું નામ પૂરું, તમારા ગામનું નામ, તાલુકો અને જિલ્લાનું નામ નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી લોકો જોવે છે. તો મિત્રો એટલું કામ જરૂરથી કરી નાખજો અને વિડીયોને લાઈક પણ કરી નાખજો. તો ચલો આપણે ક્યાંક નીકળીએ. તો મિત્રો એક આપણે કાગળ લઈ લીધો છે. જો આમ નીકળી ગયા ચબર ગામની બજારમાં સીધા જ આપણે વાડી તરફ. સવારનું બજારનું સીન જુઓ મિત્રો તમે. વરસાદ પછી બજારનો નજારો આવ્યો. પછી મિત્રો આપણે વાડી પહોંચી આવે છે. જો આપણી વાડી છે બાજુ. અને આમાં છે ઘઉંના દાણા, એટલે કે પક્ષીઓનું ચણ છે. તો આપણે આ બાજુ દેખાય તમે ડેલું માતાજી છે બાજુ. એ આગળ પટ છે ચોગાન. એ પટમાં આપણે પક્ષીઓને ચણ નાખશું, કારણ કે ચોમાસાને એ ક્યાંય જાય ન આવે. તો આપણે આજે એટલું કામ કરશું. જો આગળ તો ચલો આપણે ચણ નાખતા આવીએ પક્ષીઓને, જેથી કરીને ચોમાસામાં એને ઘણી ભાગદોડ ન કરવી પડે. તો ચલો. તો આપણે આવી ગયા છીએ મિત્રો અહીં કણે એકલ માતાજી અને અહીં સતી માતાજી આવેલા છે ત્યાં. જુઓ અને અહીં કણે સારું ચોગાન પડ્યું છે. અહીંયા કણે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. જુઓ તો ચલો આપણે પણ જ લઈ આવે છીએ ચણ પક્ષીઓ માટે. અને અહીં કણે જો હાજર છે પક્ષીઓ છે ચણે છે અહીંયા. તો ચલો આપણે પણ ચણ નાખી દઈએ. પછી મિત્રો આપણે ચણ નાખવા માંડી ગયા અને સ્પીડ કરી નાખી 180ની, કારણ કે નકા વિડીયો લાંબો થાય એમ હતો. અને મિત્રો આમાં પક્ષીઓનું ગડગડાટ તમને સંભળાતું હશે, કારણ કે આ બાજુ બહુ બધા ઝાડ છે, તેમાં પક્ષીઓ રહે છે. અત્યારે સ્પીડ વિડીયાની ઘણી કરી છે એટલે પક્ષીઓનો અવાજ એવો આવતો હશે, પણ લાસ્ટમાં પણ તમને સારો એવો અવાજ આવશે. તો આપણે ચલો ચણ નાખી દઈએ. અને ચોમાસાની ઋતુમાં મિત્રો ઊંચો ટીમ હોય ને એમાં ચણ જરૂરથી નાખજો, જેથી પક્ષીઓને ઘણી મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ત્યાં જ એને ચણ જણી રહે. પછી રાબેતા મુજબ આપણે આવી ગયા વાડી. અને અહીંયા જો બાગા જીગી એક ચોટ કેવી આવે જોઈએ. વાદળો માથે ગાલ થોડો રાબેતા મુજબ આવી ગયો. જો કેટલો વાદળડી વરહી રે બંધ થઈ ગઈ. ઓ આગળ જાય રહ્યો, બંધ થઈ ગયો. આમ જો મિત્રો આવી ગયો. જામ્યો મસ્ત છે. એક ને રાબેતા મુજબ અંદર લઈએ, બીજો હું પલડે રહ્યો. જો નેવા હાલી ગયા. નેવા આ ગઈ વાદળી આવીને વાદળી ગઈ. આમ છોટે આવે મિત્રો, છોટે તો મિત્રો નાની હતી બાગાજી બોલાવી નીકળી ગયા. ચલો
આપણી ઘર સાઈડ તો વરસાદી માહોલ. પછી મિત્રો ઉहाँથી સીધા જ આપણે બજારમાં આવી ગયા અને બજારનો એક મસ્ત મેં કીધું સીન લઈ લઈએ, કારણ કે હમણાં લીધું નહોતું તો કે એકદમ મસ્ત બજાર આપણી ચોબારી ગામની બજાર. મિત્રો જરૂર મુલાકાત લેજો. એકડે 1 થી 100 સુધી બધી વસ્તુ મળી જાય. તો મિત્રો જો અહીંયા આગળ આ દારૂ બારૂ લટકાવીને ભરાય રહ્યા પેન હિંગડા. હવે તમે આવા ધંધા કરો, બીજું કાંઈ કરો? રાજેશભાઈ કે નહીં ભાઈ? રાજેશભાઈ ફે કે નહીં? કેટલા રૂપિયા કિંમત કરવાની? 1 લાખમાં હા જે ઉપડી જાય. હેલા કરો, હેલા કરો. ડાર ક્યાંથી ઉપર? ડાર કેમ હિંગડા લીધી? ફૂલ પાકા જઈ જો પાકા જઈ ગયો કે નથી. તો ચલો આપણે વાળી જાય. ચલો તો આવી ગયા છીએ વાળી જો અત્યારે રોડમાંથી. આમ જો મેટભાઈ સુખદેવી ચોપડી બનાવવાનું કામ ચાલુ છે. આપણે સવારના કાગળ લઈએ માથે રાખી દીધો, ટાંકી નાખ્યો કમ્પ્લીટ. ના છે આપણે એરંડા. તો જુઓ મિત્રો, જુઓ મેં થોડી આપણે સવારી કરી નાખીએ. જુઓ એક ડ્રાઈવર, એક હું, 2 જણ બધું ટોલી જોડાવાની. तो गाइस ऐसा ऐसा काम आपने किया है एक बार कमेंट करना. तो મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આ બાજુ એટલે આ બાજુ क्रिकेट खेलने जा रहे हैं. चलो क्रिकेट खेलने जाते हैं. રસ્તા મિત્રો અમારે આવા છે. સરકારશ્રીને રજૂઆત છે કે ક્રિકેટ રમવા માટે રસ્તા સારા બનાવો, જેથી છોકરાઓ રમતગમતના મેદાનમાં જઈ શકે અને મોબાઈલથી થોડા દૂર રહે. સર્વાંગી વિકાસ થાય અને આરોગ્યમાં થોડો વિકાસ થાય અને છોકરાઓ જો નિરુક્ત રહે, ફિટનેસ જળવાઈ રહે. એટલી જ માંગ છે અમારી સરકાર. આવા રસ્તાઓ માટે મેટલ બેટલ પાથરીને રસ્તાને ચોખ્ખા કરો, જેથી અત્યારના બાળ યુવાન રમતગમતના મેદાન સુધી પહોંચે અને પોતાની પ્રવૃત્તિ સારી બનાવે. અને મેન તો આ ટેલિફોન એટલે મોબાઈલથી દૂર રહે. એવી ઈચ્છા સાથે મારો સંદેશ આગળ પહોંચાડજો. તો આવી ગયા છીએ ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં. જુઓ અને અહીં કણે ગામની નવરી બજાર બધી આવી ગઈ હવે. અને હવે બાકાજી બોલાવવાની કાંઈ કામ નથી અત્યારે. જો ફરી બા કેપ્ટનમાં પહોંચી ગયા પીજે. એનું શું કારણ એ ખબર નથી પડતી. કેપ્ટનમાં પીચ જ જતા રહે. બોલો આ બધા અહીંયા ઘેરો કરીને બેઠા હે. જુઓ અમારા કેપ્ટન સાહેબ. સ્ટ્રેટેજી શું બનાવવાની ભાઈ તમારે? આમ જો 2 કેપ્ટન હે અમારે. કેપ્ટન સાહેબ ટીમ પાડો જવાડ લો રમવાનું. આમ ટાઈમ કાઢી નાખે અમારા ટીમ. આ જો ફૂલ સિઝન નવરી, બજાર નવરી એકદમ. અને આ બે ને 24 કલાક રમવાનું છે, બીજું કાંઈ કામ જ નથી. તો મિત્રો જો અહીંયા આગળ વરસાદના લીધે પીચ ઉપર દોડાવી ગયા તો ભાઈ સાફ કરી રહ્યા. આપણે જો ખેતરમાં ધ્યાન દીધો ને તો જ ખેતરમાં એંડા સારા હોત. આવવાના આવે છે અહીંયા આવે જુઓ. તો ફિલ્ડિંગમાં આવી ગયા અમારા કેપ્ટન સાહેબે. જુઓ હા બસ બસ ભાઈ બસ. સીન મારે જવું ક્યાં? હા કેપ્ટન હોય એટલે અમારી ફિલ્ડિંગ જ આવે, કોઈ બેટિંગ આવી નહીં. જમાર ગઈ અમારી. આવા જ છે નહીં વિજયભાઈ? આ કેપ્ટન હોય એટલે આપણી ફિલ્ડિંગ જ આવે. કેવા છે કરવાના એ જ ખબર નથી પડતી. પછી બેટિંગમાં બાકાજી સામે ટીમે બોલાવી. કેવી રીતના જીતો એ જ ખબર નથી પડતી આજ તો અમારે. ફૂલ બાકાજી ફૂલ બોલિંગ તો અમારી ટીમની પણ સારી હતી મિત્રો. પણ આ તો સંજોગે સમય ન મળ્યો મને, નક બોલિંગ સારી નાખત. પછી આવી ગઈ બેટિંગ. આમ જો પાકિસ્તાની પ્લેયર બોલની પાછળ ભાગ્યો, બોલ એની પાછળ ભાગ્યો એ ખબર ન પડી, પણ કેચ ન થયો. કેસે લોગ રહેતે યાર. તો કંઈક બેટિંગ તો અમારી સારી હતી પણ તોય જીત્યા નહીં. પહાડ જેવડો લક્ષ્ય હતો અને વરી પહાડ બોલિંગમાં આવી ગયા. અને આમને એમ લોકો અમારો આખો દાડો નીકળી જાય. મિત્રો 2 મેચ આવ્યા અહીં
દી આજ કેવો હોય એ ખબર નથી, કોનું મોઢું જોઈને આવ્યા ખબર નથી, જીતતા જ નથી, કેવી ટીમ ભેરી કરે એ જ ખબર નથી. તો લાસ્ટ ગેમ, લાસ્ટ સીન, અંધારો પડવા આવી ગયો છે, આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો લાસ્ટ સીન છે કંઈક મેચનું, અને ક્યાંય ભેરો થયો નહીં. આપણે બેટિંગમાં 4-5 દડા ખાધા, એકાદ છક્કો મારીને આપણે આઉટ થઈ ગયા, એવું સીન છે. જો મિત્રો નીકળી ગયા છીએ હવે ઘર સાઈડ. તો મિત્રો પહોંચી આવે છીએ આપણે ઘરે, અને આજ માટે બસ આટલો જ. આપણો વ્લોગ આપણે અહીંયા થઈ જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ, વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.